જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે સોરિયાણા વાડી વિસ્તારમાં જે 80 ફૂટના જે વાવ હતી તેમાંથી એક જળહરપનું રેસ્ક્યુ કરેલ છે, જેનો જે વાવમાં અંદર હોવાને લીધે આપણે રેસ્ક્યુનો વિડીયો ઉતારેલ નથી. એટલે હવે આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા, તો આપણે હવે અહીંયા કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ. સાપનું જે સાપ હતો તે ડેડુ સાપ, એટલે કે ઇંગ્લિશમાં જેને ચેકર્ડ કિલબે કહેવામાં આવે છે, જે મીઠા પાણીનો સાપ છે અને તે હાવ બિનઝેરી આવે છે, જે આપણે ચોરિયાણા વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલ છે, જેને હવે આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવીએ. અને મિત્રો, આ સાપનું નામ સાયન્ટિફિક નેમ એટલે કે સાયન્સ નેમ એલોવેરા પિસ્કોટર છે, જેને આપણું સાયન્સે એલોવેરા પિસ્કેટર કહેવામાં આવે છે. અને આ એક ખાસ મીઠા પાણીનો સાપ છે, જે તમે જોઈ શકો છો. એને હવે આપણે રિલીઝ કરી દઈએ. સાપ લગભગ સવારનો વાયમાં હતો, એટલે આપણે લગભગ 80 થી 90 ફૂટ ઊંડેથી આ સાપને જે બોરવેલ ચાલુ હતું તેમાંથી રેસ્ક્યુ કરેલ છે, જે હવે તે પોતાના કુદરતી વાતાવરણમાં જાય છે. તમે જોઈ શકો છો તે હાવ અત્યારે થાકેલી હાલતમાં છે, એટલે આપણે વધારે હેરાન ન કરતા એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ. જો તમે જોઈ શકો છો તે પોતાના અહીંયા ભાદર વિસ્તારમાં જાય છે.